નાગપંચમી શા માટે ઉજવવામાં આવે છે? નાગપંચમી ઉજવવા પાછળ એક દંતકથા છે. દંતકથા અનુસાર મહાભારતના યુદ્ધ પછી પાંડવોએ અભિમન્યુના પુત્ર પરીક્ષિતને રાજા બનાવ્યા અને પોતે સ્વર્ગની યાત્રાએ નીકળી ગયા હતા. પાંડવો પછી પૃથ્વી પર કલયુગનું આગમન થયું હતું. રાજા પરીક્ષિતનું મૃત્યુ સાપ કરડવાથી થયું હતું. જ્યારે પરીક્ષિતનો પુત્ર જન્મેજય મોટો થયો ત્યારે તેમણે પિતાના મૃત્યુનો બદલો લેવા માટે પૃથ્વી પરના તમામ સાપોને મારી નાખવા માટે નાગદહ યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞમાં આખી પૃથ્વીના સાપ આવીને સળગવા લાગ્યા હતા. જ્યારે આસ્તિક મુનિને આ વાતની જાણ થઈ તેઓ તરત જ રાજા જન્મેજય પાસે પહોંચી ગયા. આસ્તિક મુનિએ રાજા જન્મેજયને સમજાવીને આ યજ્ઞ બંધ કરાવ્યો હતો. જે દિવસે આ ઘટના બની તે દિવસે શ્રાવણ સુદ પાંચમ હતી. તે દિવસે સાપ આસ્તિક ઋષિ માટે રક્ષણ બની ગયા. આ પછી નાગપંચમીના પર્વની ઉજવણી શરૂ થઈ. આસ્તિક મુનિએ યજ્ઞને ઠંડી કરવા માટે એમાં દૂધ નાખ્યું હતું. આ માન્યતાના કારણે નાગપંચમી પર નાગદેવને દૂધ ચડાવવાની પરંપરા શરૂ થઈ હતી.